તેઓનું આગમન થઈ ગયું છે। વડાપ્રધાન આજે ગુજરાતની મુલાકાતે છે। સુરત અને દમણને વડાપ્રધાન મોદીના હસ્તે કરોડોના પ્રકલ્પોની ભેટ મળવાની છે, ત્યારે અત્યારે સુરતના હજીરાની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહોંચી ગયા છે। તેઓ L&T જે પ્લાન્ટ છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે, મુલાકાત લઈ રહ્યા છે। ત્યાંના અધિકારીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વાતચીત કરી રહ્યા છે। પીએમ મોદીએ હજીરા સ્થિત પ્લાન્ટની આજે મુલાકાત લઈ રહ્યા છે। ત્યાંના લાઈવ દ્રશ્યો છે। હજીરામાં L&Tના ડિફેન્સ પ્લાન્ટની મુલાકાત લીધી છે। આ ડિફેન્સ પ્લાન્ટમાં અનેક એવા હથિયારો છે જેનું નિરીક્ષણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે। ભારતીય સેના માટે બનાવેલા હથિયારોનું નિરીક્ષણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે। અત્યારે સુરતની મુલાકાતે છે। હજીરા L&T ના ડિફેન્સ પ્લાન્ટની મુલાકાત વડાપ્રધાન અત્યારે લઈ રહ્યા છે। ત્યાંથી તેઓ દમણ પ્રવાસે જવાના છે। આજે ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવ્યા છે, એટલે કે સુરત અને દમણને 18,000 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન તેમના હસ્તે કરવાના છે। આ કરોડોની ભેટ પીએમના હસ્તે સુરત અને દમણને મળવાની છે। આ L&T પ્લાન્ટ જે છે તેની મુલાકાત વડાપ્રધાન લઈ રહ્યા છે। આપણી સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, પીએમ મોદી અત્યારે હજીરા સ્થિત પ્લાન્ટની મુલાકાત લઈ રહ્યા છે, હથિયારોનું નિરીક્ષણ કરી રહ્યા છે, વધુ વિગતો। બિલકુલ, ભારતીય સેનાને એક મોટી ભેટ છે તે સમર્પિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જઈ રહ્યા છે અને તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરત પ્રવાસે છે કે જ્યાં પ્રથમ આ કાર્યક્રમ હજીરા સ્થિત L&T પ્લાન્ટ ખાતે છે। અહીં આવેલા જે ડિફેન્સ પ્લાન્ટની તેઓ મુલાકાત લઈ રહ્યા છે અને K9 પ્રોજેક્ટ સહિતના જે અત્યાધુનિક હથિયારો છે તેઓનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિરીક્ષણ કરવા જઈ રહ્યા છે। મહત્વની છે કે દેશની જે સુરક્ષામાં છે તે વધારો કરવા માટે ખાસ જે અત્યાધુનિક હથિયારો સાથે તૈયારી બનાવવામાં આવી છે એ L&T ડિફેન્સ પ્લાન્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને પ્રધાનમંત્રી જ્યારે આ પ્લાન્ટની મુલાકાતે છે ત્યારે આ મુલાકાત અતિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। 45 મિનિટ જેટલો સમય તેઓ અહીં રોકાવાના છે અને પ્લાન્ટનું નિરીક્ષણ કર્યા બાદ તેઓ ચોપર દ્વારા ફરી સુરત એરપોર્ટ ખાતે આવવાના છે। એરપોર્ટથી તેઓ બાય રોડ સુરતના ગોચરો સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે હાજર રહેવાના છે કે જ્યાં સૌથી મહત્વપૂર્ણ કાર્યક્રમ છે તે યોજાવાનો છે, જેમાં 18,000 કરોડથી પણ વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ છે તે કરવાના છે। હાલ તમામ જે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી C.R. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવો છે તે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા છે અને સ્ટેડિયમની અંદર શહેર ભાજપના જે કાર્યકર્તાઓ લઈને જે સરકારી વિભાગના કર્મચારી અધિકારીઓ પણ મોટી સંખ્યામાં મોજૂદ છે અને લોકોની ભારે જનમેદની વચ્ચે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18,000 કરોડની ભેટ ગુજરાતને આપવા જઈ રહ્યા છે, જેમાં વિવિધ પ્રકલ્પો અને ખાસ સમાવેશ થાય છે। એટલે ગુજરાતને આ મોટી ભેટ મળવાની છે ત્યારે જાહેર સભાને પણ પ્રધાનમંત્રી સંબોધિત કરવાના છે અને પ્રધાનમંત્રીના માત્ર હવે આગમનની જે વાત છે તે સૌ કોઈ લોકો જોઈ રહ્યા છે। રાકેશ, અત્યારે જે વૈશ્વિક પરિસ્થિતિ ચાલી રહી છે કે જે સંકટની સ્થિતિ છે, વૈશ્વિક યુદ્ધની સ્થિતિ છે, ત્યારે વડાપ્રધાન સુરત આવ્યા છે। પીએમ મોદી આ હજીરા સ્થિત જે ડિફેન્સ પ્લાન્ટ છે L&T પ્લાન્ટ તેની મુલાકાત લઈ રહ્યા છે, હથિયારોનું નિરીક્ષણ કરી રહ્યા છે। આ મુલાકાત એક મહત્વની માનવામાં આવી રહી છે અત્યારની વૈશ્વિક સ્થિતિને જોતા, શું કહેવું? જે પ્રમાણે વૈશ્વિક યુદ્ધની સ્થિતિ ઉદ્ભવી છે અને તેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર દેશભરના લોકોને એક હાકલ કરી છે કે જો શક્ય હોય તો આપણે ઈંધણની બચત કરીએ અને જી સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે વડાપ્રધાન મોદી સુરતના હજીરાની મુલાકાતે છે, L&Tના ડિફેન્સ પ્લાન્ટની મુલાકાત લઈ રહ્યા છે, હથિયારોનું નિરીક્ષણ કરી રહ્યા છે, ત્યાંના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે। અત્યારે જે વૈશ્વિક સ્થિતિ ચાલી રહી છે તે દરમિયાન વડાપ્રધાન મોદીની આજે મુલાકાત છે। 45 મિનિટ સુધી તેઓ હજીરાની L&Tમાં મુલાકાત લઈ રહ્યા છે, 45 મિનિટ સુધી અહીં રહેવાના છે। આ મુલાકાત ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે। સુરત અને દમણને કરોડોના પ્રકલ્પો તેમના હાથે ભેટ મળવાની છે। અત્યારે આ સુરતની મુલાકાતે વડાપ્રધાન મોદીનું આગમન થઈ ગયું છે, સુરત પહોંચી ગયા છે। ત્યાં L&T હજીરા પણ જે પ્લાન્ટ છે ડિફેન્સ પ્લાન્ટની મુલાકાત તેઓ લઈ રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વડાપ્રધાન મોદી ત્યાં મુલાકાત લઈને હથિયારો જે છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે। ત્યાંના અધિકારીઓ તે હથિયારો વિશે વડાપ્રધાન નરેન્દ્રભાઈને વિગતવાર માહિતી પણ આપી રહ્યા છે। આ પ્લાન્ટની મુલાકાતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મારા સહયોગી વિજય દેસાઈ જોડાયા છે। વિજય, વડાપ્રધાન મોદીની હજીરાની આ મુલાકાત, હથિયારોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે।
બિલકુલ આ સૌથી અગત્યનો એક મહત્વનો પ્લાન્ટ છે જે દેશની સુરક્ષાની સાથે સાથે ગુજરાત માટેને એક ગૌરવની પણ વાત છે, કારણ કે પીએમ મોદી જ્યારે આજે વતનની અંદર છે ત્યારે તેમણે હજીરા પ્લાન્ટની મુલાકાત લીધી છે કે જ્યાં ગ્રીન હાઇડ્રોજનનું એક સફળ બ્લેન્ડિંગ પણ જોવા મળી રહ્યું છે. અને અહીં વિશેષતા એ છે આ પ્લાન્ટની કે ત્યાંથી જે ગ્રીન હાઇડ્રોજનનો સીધો ઉપયોગ છે એ પ્રાકૃતિક ગેસની સાથે જે મિશ્રિત કરવામાં આવે છે અને તેને LNTની જે નિર્માણ કે ફેબ્રિકેશન યુનિટોમાં છે અત્યારે ઈંધણ તરીકે વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવ્યું છે. એક તરફ જ્યારે ગ્લોબલ એનર્જી ક્રાઇસિસ ચાલી રહ્યું છે અરસાની અંદર આ પ્લાન્ટની આ વિશેષતા એ આજે પીએમ મોદી જ્યારે મુલાકાત લઈ રહ્યા છે ત્યારે ઉડીને આંખે વળગી રહી છે. સાથે સાથે પર્યાવરણ દિવસ હોવાની સાથે ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું આ વિશેષ આકર્ષણ રહેલું છે. પીએમ મોદીએ ત્યાં પરિસરની અંદર વૃક્ષારોપણ કરીને પર્યાવરણ બચાવવા માટેનો એક સંદેશ પણ આપ્યો છે. સાથે સાથે સૌથી અગત્યનું એ છે કે જે LNT ડિફેન્સની અંદર અત્યારે જે પીએમ મોદી આવેલા છે ત્યારે તીર ડ્રોન એર ડિફેન્સ અને CIWS રડાર સિસ્ટમ પ્રોજેક્ટનું તેમણે અહીંયા નિરીક્ષણ કર્યું છે. એટલા માટે અગત્યનું છે કે એક અત્યંત પ્રભાવશાળી માનવરહિત એરિયલ ટાર્ગેટ ડ્રોન સિસ્ટમ છે જે તીર ડ્રોન એર ડિફેન્સ સિસ્ટમ તરીકે ઓળખવામાં છે, જેને રક્ષા ક્ષેત્રની અંદર એન્ટી મિસાઇલ અને આધુનિક હથિયારોના પરીક્ષણ માટે એક વિશેષ રૂપે ડિઝાઇન કરવામાં આવે છે. સાથે સાથે CIWS પ્રોજેક્ટ છે તેની પણ પીએમ મોદી અત્યારે જે સમીક્ષા કરી રહ્યા છે. આ એક સ્વદેશી રડાર અને રક્ષા પ્રણાલી છે જે ખાસ કરીને ભારતીય વાયુસેનાની એરબેઝ સુરક્ષાને લઈને સાથે હવાઈ ક્ષેત્રના રક્ષણ માટે સ્થાનિક સ્તરે વિકસિત અને નિર્મિત કરવામાં આવી છે. સાથે સાથે જે LNTના પ્લાન્ટની અંદર સૌથી અગત્યનું છે અત્યાધુનિક K9 બ્રજ હોવિત્ઝર ગનની ફેસિલિટી. તેમની પણ તેમને મુલાકાત લઈ અને જાણકારી મેળવી છે, કારણ કે સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભરતા ચકાસવા માટે પીએમ મોદી જ્યારે આજે હજીરાની અંદર છે અને તેઓ પ્રોજેક્ટનું સમીક્ષા કરી રહ્યા છે તેની અંદર આ K9 બ્રજ હોવિત્ઝર ગન છે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની પણ તેમણે મુલાકાત લીધી છે, જે ભારતીય સેનાની અંદર સામેલ અત્યાધુનિક 155 મીમી 52 કેલિબરની સ્વસંચાલિત હોવિત્ઝર તોપ છે તેની સચોટ મારક ક્ષમતા માટે ઘણી જાણીતી છે. જ્યારે યુદ્ધના મેદાનની અંદર ભારે વજન હોવા છતાં અત્યંત ઝડપથી આગળ વધવાની અને ગમે તેવા વિષમ વાતાવરણની અંદર પણ દુશ્મનના સૈન્ય પર પલકવારમાં ત્રાટકવાની આ તોપની ક્ષમતા છે તેને ભારતીય સૈન્યનું અભિન્ન અંગ બનાવે છે અને તેનું નિર્માણ છે એ પણ અહીંયા હજીરા સ્થિત આવેલા LNTના પ્લાન્ટની અંદર થાય છે. સાથે સાથે LNT પ્રિસિઝન એન્જિનિયરિંગની અંદર જે જોરાવર લાઇટ ટેન્ક છે તેનું પણ પ્રદર્શન કરવામાં આવેલું છે. તે પણ પીએમ મોદી અત્યારે નિહાળી રહ્યા છે અને એટલા માટે જે ખાસ અગત્યનું માનવામાં આવે છે કે ભારતીય સૈન્યની તાકાતની અંદર આ જોરાવર લાઇટ ટેન્કનું છે એ મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ સંપૂર્ણ રીતે સ્વદેશી રીતે કરવામાં આવેલું છે. વિકસિત કરાયેલી આ લાઇટ યુદ્ધ ટેન્ક છે જે ખાસ કરીને લદ્દાખ અને વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે ચાઇના સરહદ જે LAC છે ત્યાંના જે અતિ ઊંચાઈ ધરાવતા અને દુર્ગમ પહાડી ક્ષેત્રોની અંદર દુશ્મનોને નેસ્ત નાબૂદ કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવેલી છે. જ્યારે 19મી સદીના પ્રખ્યાત જે ડોગરા જનરલ જોરાવરસિંહ હતા તેમના નામ પરથી આ સન્માનિત ટેન્કનું નામ વજન માત્ર 25 ટન છે તેનું અને ઓછા વજનના કારણે ટેન્કને ભારતીય સેનાના વિમાન કે હેલિકોપ્ટર મારફતે પહાડી વિસ્તારોમાં સરળતાથી એરલિફ્ટ કરી શકાય છે. જોકે હજીરા પ્લાન્ટની નિરીક્ષણ કર્યા બાદ આ દેશની જે આત્મનિર્ભર સંરક્ષણ શક્તિ મેક ઇન ઇન્ડિયાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે. આ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યા બાદ છે પીએમ મોદી સુરત ખાતે પહોંચે કે જ્યાં ઇન્ડોર સ્ટેડિયમની અંદર તેઓ 18,000 કરોડ કરતા વધુના જે વિકાસ કાર્યો છે તેનું જનતાને ભેટ આપશે. તો આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ મનનભાઈ ભટ્ટ જોડાયા છે. મનનભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. અત્યારે વડાપ્રધાન મોદી સુરતના હજીરાની મુલાકાતે છે, LNTના ડિફેન્સ પ્લાન્ટની મુલાકાત લઈ રહ્યા છે. આપ કઈ રીતે આ મુલાકાતને જોઈ રહ્યા છો મનનભાઈ? જી, ભારતના ડિફેન્સ સેક્ટરની અંદર જ્યારે મેન્યુફેક્ચરિંગની વાત આવે, જ્યારે પ્રોડક્શનની વાત આવે ત્યારે લર્સન એન્ડ ટુબ્રોનો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. અને ખાસ કરીને જ્યારે આપણે મેક ઇન ઇન્ડિયા ડિફેન્સની વાત કરતા હોઈએ ત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રાઇવેટ કંપનીઝ મેક ઇન ઇન્ડિયાનો ભાગ બને, ડિફેન્સ મેન્યુફેક્ચરિંગનો ભાગ બને. અને લાર્સન એન્ડ ટુબ્રોનું આ જે ખાસ કરીને હજીરાનું જે યુનિટ છે એ પણ મેક ઇન ઇન્ડિયાનો બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. હવે નૌસેનાની જો વાત કરીએ તો નૌસેનાની સાથે લાર્સન એન્ડ ટુબ્રોએ મળીને નૌસેના માટે જહાજો બનાવ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ એમનું ઘણું મોટું નામ છે. એટલે એક રિલાયબલ, એક એવી મલ્ટીનેશનલ, ઇન્ડિયન મલ્ટીનેશનલ કંપની કે જે રિલાયબલ છે અને જેના ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં પાર્ટ લેવાથી ડિફેન્સ PSUs ઉપરનો લોડ ઓછો થાય. અને ખરેખર આપણને ડિફેન્સની અંદર ભારત પોતે આત્મનિર્ભર તો બને જ, પણ સાથે સાથે આપણો ગોલ એવો પણ છે કે 1947 સુધીમાં 2047 સુધીમાં આપણે એક નેટ એક્સપોર્ટર ઇન ડિફેન્સ બનીએ.
તો બહુ જરૂરી છે કે આપણે આપણી જે પ્રાઇવેટ કંપનીઝ છે, પ્રાઇવેટ ડિફેન્સ એન્ટિટીઝ છે, એને સપોર્ટ કરીએ, જેથી આપણું ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ કૂદકે ને ભૂસકે હરણફાળ ભરતું રહે. મનનભાઈ, અત્યારે વૈશ્વિક જે સ્થિતિ ચાલી રહી છે, યુદ્ધની સ્થિતિ છે, પરિસ્થિતિ અત્યારે ગંભીર છે, તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈની આ હજીરા પ્લાન્ટની મુલાકાત આપને શું લાગે છે? હા, આપણે બહુ અગત્યનો પ્રશ્ન પૂછ્યો કે વૈશ્વિક સ્થિતિમાં અત્યારે તમે જુઓ, ઈરાન અને અમેરિકાની વોર વચ્ચે જે પોઝ આવ્યું છે, એની પાછળનું એક કારણ એ પણ છે, એ લોકો એક તરફ તો એ લોકો શાંતિ ઈચ્છે છે, નો ડાઉટ, પણ એક કારણ એ પણ છે કે બંને દેશોનો જે શસ્ત્ર ભંડાર છે એ ક્યાંક ને ક્યાંક ફૂટવા માંડ્યો હતો. સતત તમે 1.5-2 મહિના સુધી યુદ્ધ લડતા રહો તો તમારી પાસે જે દારૂગોળાનો પુરવઠો છે, તમારી પાસે ડ્રોન્સનો પુરવઠો છે, શસ્ત્રોનો પુરવઠો છે, એ ઘટવા માંડે. એટલે ગ્લોબલ પરિસ્થિતિમાં જ્યારે અત્યારે આપણે જે અનસર્ટનિટીઝ માંથી પસાર થઈ રહ્યા છે, લેબનોનમાં યુદ્ધ ચાલી રહ્યું છે, ઇઝરાયેલે એક પછી એક મોરચાઓ ખોલી નાખ્યા છે, ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, અમેરિકા બીજી તરફ રશિયા યુક્રેનનું યુદ્ધ પણ થોભવાનું નામ રહ્યું. તો એ જોતા આજે પરિસ્થિતિ જે છે ને ભારેલા અગ્નિ જેવી છે. એવે સમયે ભારતે જો કોઈ યુદ્ધ લડવાનું થાય તો ભારતને તો 2 મોરચે દુશ્મનો ઉભા છે. એટલે લાંબા સમય સુધી એ યુદ્ધને સસ્ટેન કરવા માટે તમારી પાસે તમારો શસ્ત્રો અને દારૂગોળોનો સતત પુરવઠો તમને મળતો રહેવો જોઈએ. એ પુરવઠામાં એના આપણા જો કદાચ તમારે મશીનરીના રિપેર માટેના સ્પેર પાર્ટ્સ જોઈએ, આ બધામાં જો કઈ કમી આવે તો તમારી યુદ્ધ લડવાની ક્ષમતા ઉપર બહુ મોટી અસર થાય. એટલે બહુ જરૂરી છે કે ભારત પોતાની કેપેસિટી બિલ્ડ કરે અને સિવિલ સેક્ટરમાં પણ ઇન્વેસ્ટમેન્ટની અને એમને ઓર્ડર્સ મળવાની પણ ખાલી કેવળ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ માટે કંપનીઝ આગળ આવે એ જરૂરી નથી, પરંતુ સાથે સાથે આ બધી કંપનીઝને સારા ઓર્ડર મળવાની પણ જરૂર છે. તો ડિફેન્સ સેક્ટરમાં જે રોકાણ ભારત બહારથી વસ્તુઓ, શસ્ત્રો અને સ્પેશિયલ વેપન્સ ખરીદવા માટે કરે છે, એ જ રોકાણ જો ભારતમાં થાય તો ભારતનો પૈસો ભારતમાં જ રહે. અને ઇન કેસ ઓફ ઇમરજન્સી, કારગિલ વખતે જે થયું હતું એ મને યાદ છે કે બોફોર્સ માટેના જે વગોવાયેલી ગન હતી, પરંતુ જે કારગિલમાં સફળ પુરવાર થઈ અને એના જ જે સ્પેર પાર્ટ્સ છે એ સ્વીડને દેવાની ના પાડી દીધી હતી અને એ સમયે કામચલાઉ પાર્ટ્સ બનાવીને આપણા સૈનિકોએ કામ ચલાવ્યું. આવી પરિસ્થિતિ યુદ્ધ સમયે ન નિર્માણ થાય એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ભારતમાં જ થાય અને ભારતની કંપનીઝને, ભારતના ડિફેન્સ પીએસયુની સાથે સાથે પ્રાઇવેટ કંપનીઝને પણ આ બાબતમાં સપોર્ટ મળે. જી મનનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણી સાથે લેફ્ટનન્ટ કર્નલ અમૃતલાલ મકવાણા જોડાઈ ગયા છે ફોન પર. અમૃતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. અમૃતલાલજી, આજે વડાપ્રધાન મોદી સુરતના હજીરાની મુલાકાતે પહોંચ્યા છે, એલએનટીના ડિફેન્સ પ્લાન્ટની મુલાકાત લઈ રહ્યા છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો અમૃતલાલજી? તે પ્રમાણે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી આજે સુરતની હજીરા ખાતે જે એલએનટીના ડિફેન્સ ટેકનોલોજીના વેપનો તૈયાર કરવા માટેના ડિપાર્ટમેન્ટનું ઉદઘાટન કરવા માટે પહોંચ્યા છે. તો ખરેખર એ ભારત માટે ગૌરવ લેવાની એક તક કહી શકાય કે આજે જે પ્રમાણે આપણે અત્યાર સુધી દુનિયાના દેશો પાસેથી હથિયારો ખરીદતા હતા અને એના સ્પેર પાર્ટ્સ પણ આપણે વિદેશમાંથી મંગાવવા પડતા હતા, પણ હવે પછીની જેટલી ડીલો થઈ છે એમાંનું એક તાજું ઉદાહરણ આપણે આપીએ તો એરબસ C295 જે 56 આપણે ફ્રાન્સ પાસેથી જે એરબસ ખરીદવાની હતી અને એ એરબસ માત્ર ભારતમાં આવે છે અને બાકીની 40 એરબસ એ આપણે વડોદરા ખાતે જે દરજીપુરાથી આગળ જે એક મોટો ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવેલો છે અને અત્યાર સુધી એમ કહેવાય છે કે એક તો એરબસ તૈયાર પણ થઈ ચૂકી છે અને બાકીની દર વર્ષે એમ કહેવાશે કે બાકીની જે 40 એરક્રાફ્ટ જે બસ છે એરબસ C295 એ 40 બસ ભારતમાં જ તૈયાર થશે. એની સાથે સાથે બીજી હું આપણે વાત કરું તો જેવી રીતે AK-203 રાઇફલ જે 4,01,427 રાઇફલો એ ભારતમાં જ બનાવવા માટેની, એટલે કે અત્યારે જે કંપનીઓ છે, એલએનટી કંપની હોય કે પછી બીજી જે અલગ અલગ પ્રકારની જે કંપનીઓ છે એ કંપનીઓને આદેશ આપવામાં આવેલો છે કે તમે આમાં પાર્ટિસિપેટ કરો અને આ બનાવો. તો આજની તારીખમાં 1 લાખ જેટલી રાઇફલો આજે જે એમ કહી શકાય કે લખનૌની અંદર જે જિલ્લો છે એ જિલ્લાની અંદર કોરવા કરીને એક ક્ષેત્ર છે, એ કોરવા ક્ષેત્રની અંદર આ રાઇફલ ફેક્ટરી આવેલી છે AK-203. એ ઇન્ડો રશિયન પ્રાઇવેટ લિમિટેડ કરીને ફેક્ટરી છે અને બાકીની 3 લાખ જેટલી જે રાઇફલો છે એ ભારતમાં જ ઉત્પાદન થશે. એટલે કે હવે આપણે જેટલા સોદાઓ થયા છે, જેમ કે હવે બીજા રફાલના આપણે સોદા 114 રફાલ આપણે ફ્રાન્સ દસોડ કંપની પાસેથી મગાવી રહ્યા છે, તો એમાંના માત્ર
એમ કહેવાય છે કે 20 જેટલા જે રફાલ છે એ આવશે ને બાકીના રફાલ એ ભારતમાં જ એને બનાવવામાં આવશે. તો ખરેખર આ એક અદ્ભુત કાર્ય કહી શકાય. આમાં એક તો ભારતના લોકોને રોજગાર મળશે અને સાથે સાથે ટેકનોલોજી માટે આપણે બીજા દેશ ઉપર આધારિત નહીં રહેવું પડે. એકવાર આપણે કોઈ હથિયાર કે કોઈ એરક્રાફ્ટ ખરીદા હોય કે કોઈ નેવીના જહાજો ખરીદા હોય તો એ તમામ હવે એની ટેકનોલોજી ભારતમાં જ રહેશે, જેથી કરીને વારંવાર આપણે કોઈ પણ પ્રકારે વિદેશ ઉપર આધાર રાખવાની જરૂરિયાત ઊભી થતી નથી. તો એ જ પ્રમાણે આપ જોઈ શકો છો કે આજની તારીખમાં આપણે તેજસ એરક્રાફ્ટ જે બનાવી રહ્યા છે, દુનિયાનું આધુનિકમાં આધુનિક લાઇટ એરક્રાફ્ટ જેને કહી શકાય, એમના માત્ર એન્જિન એટલે 75% જે એના સામગ્રી છે એ ભારતમાં જ બને છે અને બાકીની 25% આપણે અમેરિકા એટલે કે એમનું જે એન્જિન છે G404 એ આપણે રશિયા અમેરિકાની કંપની પાસેથી ખરીદી છે અને આવનારા ભવિષ્યમાં એ એન્જિનના પણ અત્યારે ભારતની અંદર DRDO અને બીજી જે પ્રાઇવેટ ફર્મ છે એ એનું બધું સંચાલન કરી રહી છે અને ભવિષ્યમાં મને આશા છે કે ભારત આત્મનિર્ભર ભારત બનશે અને ભારતની અંદર તમામ પ્રકારની મિસાઇલો અહીંયા બનાવવામાં આવશે, એરક્રાફ્ટ પણ બનાવવામાં આવશે. આ જે લાઇટ એરક્રાફ્ટ બનાવવાનું છે એ દુનિયાના કોઈ પણ દેશો પાસે નથી. એટલે મને એવું લાગે છે આવનારા સમયમાં કદાચ આ એમકા પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે, એડવાન્સ જે મીડિયમ એરક્રાફ્ટ જે બનાવવા માટેની એક પ્રોજેક્ટ ભારતની અંદર ચાલી રહ્યો છે અને એ પ્રોજેક્ટ છે દુનિયાને 6ઠા જનરેશનનું પ્લેન બનાવી આપશે ને દુનિયાના દેશોને આપણે સપ્લાય કરીશું. માત્ર આપણે એક જ જે શોર્ટેજ આવે છે એન્જિનની, જે પ્રકારના એન્જિનો જોઈએ છે એ એન્જિનો જો ભારતમાં જ તૈયાર થાય તો આવનારા સમયમાં ભારતને દુનિયામાં વિશ્વગુરુ બનતા કોઈ રોકી શકે એમ નથી અને ભારત એટલે આત્મનિર્ભર ભારત બનશે એવી મને પૂરેપૂરી ખાતરી છે. એમાં પછી થલ સેના હોય કે નૌસેના હોય કે વાયુસેના હોય, ફિલહાલમાં આપણે જોયું હશે કે એરક્રાફ્ટ જે કેરિયર ભારતે બનાવ્યું INS વિક્રાંત કે જેની ક્ષમતા તમે જો 1700 ક્રૂ મેમ્બર્સ જેની અંદર હોય, 1700 લોકો નૌસૈનિકો બેસી શકે, 45,000 ટન જેટલો માલનું વહન કરી શકે અને 30 જેટલા એરક્રાફ્ટ જેની અંદર આવી શકે, એટલે કે એક નાનું એવું શેર કહીએ તો કહેવાય જેની લંબાઈ 262 મીટર છે એરક્રાફ્ટની અને 62 મીટર જેટલી ચોડાઈ છે અને તેની 28 નોટિકલ માઇલ એટલે કે લગભગ 52 કિલોમીટર પર અવરની રફતારથી ચાલનારું આ એક મોટું શેર જે આજે આપણી પાસે છે, દુનિયાના ગણતરીના દેશો પાસે છે. એમાંનું ભારત આજે આત્મનિર્ભર ભારત કહી શકાય કે દરિયામાં પણ આપણી એટલી તાકાત છે, એરની અંદર પણ એટલી એર સિક્યુરિટી છે. હમણાં જ આપણે ઓપરેશન સિંદૂરમાં જોઈ ચુક્યા છે કે ભારતની આકાશ મિસાઇલ જે સ્વદેશી મિસાઇલ છે, આ મિસાઇલો આપણી આ પ્રાઇવેટ કંપનીઓ બનાવેલી છે. એમાં DRDO હોય કે LNT હોય કે બીજી કોઈ બી કંપની તમે લો તો આ આકાશ મિસાઇલની આજે ડિમાન્ડ દુનિયાના દેશોમાં ડિમાન્ડ આવી રહી છે કે આ એવી કઈ સિસ્ટમ છે કે એને આજ સુધી એક પણ મિસાઇલ ભારતમાં પડવા દીધી નથી. S-400 હોય કે બ્રહ્મોસ મિસાઇલ હોય કે પછી આ આકાશ મિસાઇલ હોય તો આકાશ મિસાઇલ ભારતની નિર્મિત મિસાઇલ છે. 40 થી 50 કિલોમીટરની રેન્જમાં કોઈ પણ દુશ્મન દેશનું જહાજ આવતું હોય, કોઈ પણ દુશ્મન દેશનું ડ્રોન આવતું હોય અથવા તો એમની મિસાઇલ હોતી તો આ મિસાઇલને રસ્તામાં જ ઇન્ટરસેપ્ટ કરીને એને તોડી પાડવામાં આવે એવી ક્ષમતા ધરાવનારો કોઈ દેશ હોય તો પ્રથમ દેશ એટલે ભારત દેશ. જે આયરન ડોમ પણ આજે એમ કહી શકાય કે ઇઝરાયલનું આયરન ડોમ દુનિયાનું નંબર 1 એર ડિફેન્સ સિસ્ટમ હતું, પણ એને પણ સાઈડમાં રાખીને આજે ભારતનું જે આકાશ છે, આકાશ મિસાઇલ અને જે ભારતનું S-400 સુદર્શન S-400 જે આપણે રશિયા પાસેથી ખરીદેલી છે, જે આજે અદ્ભુત એટલે કે દુનિયાના દેશો પાસે નથી, એ આપણે પાવરફુલ શક્તિ ધરાવનારો કોઈ દેશ હોય તો ભારત દેશ. તો અદ્ભુત છે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી કે જેમણે આ પોતાનું મન મોટું રાખી અને જે પ્રાઇવેટ કંપનીઓને એક પાર્ટિસિપેશન કરવા માટેનો એક લાવો આપી છે, એક તક આપ્યું છે, જેથી કરીને મોટા પ્રમાણમાં ભારત આત્મનિર્ભર ભારત બને અને દુનિયાના દેશો સાથે એમાં આજે ટુ ફ્રન્ટ વોર લડવાની પણ જરૂરિયાત ઊભી થાય તો આજે ભારત સક્ષમ છે. ચાઇનાને પણ મુંહતોડ જવાબ આપી શકે તેમ છે, પાકિસ્તાનને પણ મુંહતોડ જવાબ આપી શકે અને કદાચ બાંગ્લાદેશ પણ ઊભું થાય તો બાંગ્લાદેશને તો આપણે માત્ર તાકમાં રગદોડી નાખીએ એવી તાકાત ભારત દેશ ધરાવી રહ્યો છે. હાલમાં આપણે જોયું હશે જે પ્રમાણે ઘૂસખોરી બાંગ્લાદેશીઓને બાંગ્લાદેશ એટલે કે પશ્ચિમ બંગાળ છોડીને જે રવાના કરવામાં આવી રહ્યા છે તો એની પાછળનું આપણા જે દુશ્મનો છે તે આપણું ખાઈને આપણી થાળીમાં છેદ કરનારા લોકો હોય તો આવા લોકો
એ ભારતની અંદર એ લોકોને સ્થાન નથી. એ આપણા દુશ્મન છે. એ પાકિસ્તાનના રસ્તેથી આવતા હોય કે નેપાળના રસ્તેથી આવતા હોય કે ભૂટાનના રસ્તેથી આવતા હોય, કોઈ બી રસ્તેથી ભારતમાં એન્ટ્રી લેતા હોય તો આવા લોકોને ભારતમાં કોઈ પણ જગ્યાએ આ નથી. તો આવા યશસ્વી પ્રધાનમંત્રીને ગ્રેટ સેલ્યુટ છે. અને ખરેખર આપણે એવા એક પ્રધાનમંત્રી મળ્યા છે જે આજે આખા દેશ, આખા દુનિયાની અંદર જે ઘટનાઓ ચાલી રહી છે, ઘટનાક્રમ ચાલી રહ્યા છે, પણ પોતે તટસ્થ વિદેશ નીતિ અપનાવી કે અમે ઈરાન સાથે પણ છીએ, અમે ઇઝરાયલ સાથે પણ છીએ, અમે અમેરિકા સાથે પણ છીએ, અમે રશિયા સાથે પણ છીએ, અમે ચાઇના સાથે પણ છીએ. તો આ પ્રકારની કદાચ વિદેશ નીતિ તમે દુનિયાના દેશોમાં જોવા જશો તો કદાચ તમને જોવા મળશે. તો એના માટે ખરેખર આપણે બધા ગૌરવાન્વિત છીએ કે આપણો જન્મ ભારતમાં થયો છે અને ભારતની અંદર આપણે રહીએ છીએ ને આટલી વિશાળ સેના છે અને આટલો મોટો દરિયા કિનારો ભારત પાસે છે, જે સૌથી મોટો આખું હિન્દ મહાસાગર એમ કહી શકાય તો એ ભારત પાસે છે. તો આવું અદભુત કહી શકાય કે આજે જે પ્રમાણે સુરત ખાતે હજીરામાં ભારતના પ્રધાનમંત્રી ત્યાં આ ડિફેન્સનો જે પ્રોજેક્ટ છે એને જે ઉદઘાટન કરી રહ્યા છે એ મોટી ગૌરવની ક્ષણ કહેવાય. ધન્યવાદ. જી અમૃતલાલજી, જોડાવા બદલ આભાર, માહિતી બદલ આભાર. ત્યારે વડાપ્રધાન મોદીની આ મુલાકાત ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. મેડ ઇન ઇન્ડિયામાં ખૂબ જ મહત્વનું પગલું. હવે હથિયારો આપણા ભારતમાં ખુદ બની રહ્યા છે. જેવી રીતે લેફ્ટનન્ટ કર્નલ અમૃતલાલસિંહજીએ વાત કરી કે પછી રક્ષા વિશેષજ્ઞજીએ વાત કરી, એ રીતે આપણે પીએમ મોદીની આ મુલાકાત ખૂબ મહત્વની, કેમ કે હજીરામાં એલએનટીના ડિફેન્સ પ્લાન્ટનું ખૂબ મહત્વ રહેલું છે. તેની વડાપ્રધાન મુલાકાત લઈ રહ્યા છે. 45 મિનિટ સુધી તેઓ હથિયારોનું અહીં નિરીક્ષણ કરવાના છે અને તે બાદ સુરત અને દમણને 18,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ વડાપ્રધાનના હસ્તે મળવાની છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પીએમ મોદી ડાયમંડ સિટી સુરતની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ સુરત એરપોર્ટથી સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા છે. હથિયારોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને આ મુલાકાત ખૂબ મહત્વની. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તેઓએ વૃક્ષારોપણ પણ કર્યું છે. ભારતીય સેના માટે બનાવેલા હથિયારોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ભારત એક ખૂબ જ હવે પ્રગતિ જે કરી રહ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પીએમ મોદીએ વૃક્ષારોપણ કર્યું છે અને જોરાવર લાઇટ ટેન્ક જે છે તેનું નિરીક્ષણ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું છે. ડિફેન્સના હથિયારો અંગે પીએમ મોદી માહિતી મેળવી રહ્યા છે. ત્યાંના જે અધિકારીઓ છે તે ડિફેન્સના હથિયારો છે તેના વિશે વિગતવાર માહિતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપી રહ્યા છે. વડાપ્રધાન મોદી અહીં 45 મિનિટ સુધી આ હજીરા એલએનટીના ડિફેન્સ પ્લાન્ટમાં રહેવાના છે અને તમામ હથિયારોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. માહિતી તેઓ મેળવી રહ્યા છે. ત્યાંના અધિકારીઓ તેમને માહિતી આપી રહ્યા છે. જે જોરાવર લાઇટ ટેન્ક છે તેનું પણ નિરીક્ષણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અહીં કર્યું છે. અહીંથી તેઓ દમણ જવાના છે. પીએમ મોદીની જે દક્ષિણ ગુજરાતને વિકાસ કાર્યોની ભેટ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતને 18,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આજે વડાપ્રધાનના હસ્તે મળવાની છે. એનએચએઆઈ તેમજ ઈપીડી હેઠળના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ અહીં કરવાના છે. 7,689 કરોડના ખર્ચે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેનું લોકાર્પણ પણ કરવામાં આવશે. 1,000 કરોડથી વધુના ખર્ચે જીઆઈડીસીના 8 વિકાસ કાર્યોનું લોકાર્પણ થશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ 24 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે. એટલે કે કરોડોના વિકાસ કાર્યોની ભેટ વડાપ્રધાનના હસ્તે, વતનના વિકાસ પુરુષના હસ્તે આજે વતનને મળવાની છે. સુરત અને દમણની મુલાકાતે આજના દિવસમાં વડાપ્રધાન મોદી છે ત્યારે 24 પ્રોજેક્ટનું જે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ 24 પ્રોજેક્ટ છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ થવાનું છે. 16,968 કરોડના કેન્દ્ર સરકારના 7 પ્રોજેક્ટનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે. અત્યારે તો તેઓ હજીરા પ્લાન્ટની મુલાકાતે છે. 4:15 વાગ્યા સુધી તેઓ હજીરા પ્લાન્ટનું મુલાકાત લેવાના છે. હથિયારોનું નિરીક્ષણ કરવાના છે અને તે બાદ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. વડાપ્રધાનના હસ્તે વિવિધ જે પ્રોજેક્ટ્સ છે જે લોકાર્પણ ખાતમુહૂર્ત વડાપ્રધાન કરવાના છે તેની પણ અગાઉથી તૈયારીઓ સમીક્ષા કરી લેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હોય કે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પોતે ત્યાં હાજર રહીને તૈયારીઓની સમીક્ષા કરી છે. અત્યારે વડાપ્રધાન મોદી હજીરા એલએનટી ડિફેન્સ પ્લાન્ટની મુલાકાત લઈને હથિયારોનું નિરીક્ષણ કરી રહ્યા છે. અત્યારે જે વૈશ્વિક સ્થિતિ ચાલી રહી છે, વૈશ્વિક સંકટ જે ટોળાઈ રહ્યું છે તે બધા વચ્ચે ભારતનું આ પગલું ખૂબ મહત્વનું છે. ભારત હવે પોતે જ હથિયાર બનાવી રહ્યું છે અને એ પણ જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ઓપરેશન સિંદૂરમાં જેવી રીતે આપણે જોયું કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ ભારત દ્વારા આપવામાં આવ્યો છે. હવે વૈશ્વિક દ્રષ્ટિએ ભારત એક મજબૂત દેશ અને
જેવી રીતે રાષ્ટ્રપતિ પુતિન હોય કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ હોય, અમેરિકા કે રશિયા પણ ભારતના વખાણ કરતા થાકતું નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વખાણ કરતા થાકતું નથી. ગઈકાલની જ વાત છે કે રાષ્ટ્રપતિ પુતિને પણ વડાપ્રધાન મોદીના ખૂબ વખાણ કર્યા અને તે બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વડાપ્રધાન મોદીના ખૂબ વખાણ કર્યા. એટલે કે વૈશ્વિક દ્રષ્ટિએ ભારત ખૂબ જ મજબૂત બનતું જઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં. એટલે કે રશિયાના રાષ્ટ્રપતિ હોય કે પછી અમેરિકાના રાષ્ટ્રપતિ હોય, ભારતના વખાણ કરતા થાકતા નથી. ત્યારે ભારત આજે હજીરા પ્લાન્ટ છે, L&T ડિફેન્સ પ્લાન્ટ, ત્યાં પોતાના હથિયારો બનાવી રહ્યું છે અને વડાપ્રધાન મોદી અહીં તેઓ હથિયારોનું નિરીક્ષણ કરી રહ્યા છે. અને તે બાદ દક્ષિણ ગુજરાતને આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈના હસ્તે કરોડોના એટલે કે 18,000 કરોડથી પણ વધુના વિકાસ કાર્યોની ભેટ મળવાની છે. એટલે કે વૈશ્વિક જે સંકટ ચાલી રહ્યા છે તે બધા વચ્ચે વડાપ્રધાન મોદીની આ મુલાકાત ખૂબ જ અગત્યની છે અને એ પણ 45 મિનિટની મુલાકાત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આજે હજીરા પ્લાન્ટની મુલાકાત છે. બપોરે 2 વાગે તેઓ સુરત આગમન થયું, ત્યાંથી સીધા હેલિકોપ્ટર મારફતે તેઓ હજીરા પ્લાન્ટ ગયા અને ત્યારથી તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે, હથિયારોનું નિરીક્ષણ કરી રહ્યા છે, અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને તેઓ તો આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ જયદેવભાઈ જોશી જોડાયા છે. જયદેવભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. જયદેવભાઈ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ અત્યારે હજીરા પ્લાન્ટની મુલાકાત લઈ રહ્યા છે. આપ આ મુલાકાતને કઈ રીતે જોઈ રહ્યા છો? ખૂબ જ સારી મુલાકાત કહેવાય, આવકારદાયક આ પગલું કહેવાય. અને એટલા માટે એવું નથી કે પ્રધાનમંત્રીજી નહોતા તો ડિફેન્સ પ્રોડક્શન થતું, પણ ઘણા બધા ઓર્ગેનાઇઝેશન અને ખાસ કરીને ડિફેન્સ એ પ્રકારનું ઓર્ગેનાઇઝેશન છે કે જ્યાં નેતૃત્વ દ્વારા, કોન્સ્ટન્ટ મોનિટરિંગ દ્વારા, રિપોર્ટિંગ દ્વારા સારા પરિણામો મળે. અને જ્યારે આવા આપણે નેસન્ટ સ્ટેજમાં હોઈએ કે જ્યાં આવું નિર્માણ થઈ રહ્યું હોય, જ્યાં આ નિર્માણના થકી આવનારા દશકો સુધી આપણે સારું કામ કરવાના હોઈએ, આપણે હોવિટ્ઝર, એવી ગન, એવી આર્મર્ડ પર્સન કેરિયર વ્હીકલ, એ બધું મળવાનું હોય, ત્યારે બહુ જરૂરી છે કે ફ્રીક્વન્ટ વિઝિટ્સ આ પ્રમાણે સર્વોચ્ચ નેતૃત્વની થાય. સૈન્ય લડવા માટે તૈયાર હોય, સૈન્ય યુદ્ધ મેદાન પર લડાઈ જીતી બતાવે, પણ રાજકીય પીઠબળ ખૂબ જરૂરી હોય છે. તો એના માટે આ ખૂબ જ આવકારદાયક એવું પગલું. જયદેવભાઈ, આપણે જે અત્યારે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા હોય કે પછી રશિયા, યુક્રેન હોય, જે વૈશ્વિક સ્થિતિ ચાલી રહી છે, તે બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈની આ મુલાકાત આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે હમણાં આપણે જે વાત કરી એ આપણે ભારતની વાત કરી, ભારતના ડિફેન્સની વાત કરી, પણ હવે ભારતના ડિફેન્સને આપણે એકદમ જ તરત જ રીતે રિલેટ કરીએ વૈશ્વિક સમીકરણો જે ચાલી રહ્યા છે, જ્યાં બધા જ લોકો તૈયાર છે. યા તો વિશ્વના અડધા ઉપરના દેશો યુદ્ધમાં સામેલ છે, યુદ્ધની વાતો કરે છે, અથવા તો જે બીજો અડધો ભાગ છે એ યુદ્ધ માટે પોતાની જાતને સજ્જ કરે છે, કારણ કે મિડલ ઈસ્ટની જે આ આગ છે એ શમવાનું નામ લઈ રહી નથી. તો એવા સમયે સ્વાયત્ત થવું, આ થોડું 1 વર્ષ પાછળ જઈએ તો ઓપરેશન સિંદૂરે આપણને ઘણા લેસન શીખડાવ્યા, ઘણા બોધપાઠ આપ્યા. એ બંને વાતોને જોતા આજની વિઝિટ ખૂબ મહત્વની. જયદેવભાઈ, અત્યાર સુધી આપણે ડિપેન્ડન્ટ હતા, હવે આપણે સ્વનિર્ભર તરફ આગળ વધી રહ્યા છીએ, એ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. તો હવે એવી કઈ ટેકનોલોજી આપણી પાસે છે જે બીજા પાસે નથી ને આપણી પાસે હશે? અત્યારે આપણે જે પ્લાન્ટની વાત કરીએ છીએ, જે ત્યાંની ગન્સની વાત કરીએ છીએ, જે હોવિટ્ઝરની વાત કરીએ છીએ, એનો જ દાખલો લઈએ અને એથી થોડું જ નજીક આપણે થોડા બરોડા દૂર જઈએ તો ત્યાં આપણે હવે એરક્રાફ્ટ પણ મેન્યુફેક્ચર કરવાના છે એક ફોરેન નેશનની સાથે મળીને. તો એ પ્રોડક્શનની રીતે આપણે ઘણા આગળ વધી રહ્યા છીએ, સ્વાયત્ત રીતે નિર્માણ કરતા થઈએ છીએ. વિદેશી હુંડિયામણની બદલે ભારતીય કરન્સીમાં હવે ઘણું કામ થશે, ભારતને નોકરીઓ મળશે. અને જે ટેકનોલોજી આવી રહી છે એ હોવિટ્ઝર છે, એ 360 ડિગ્રી ફાયર કરી શકે, બખ્તરબંધ ગાડીઓને ઉડાવી શકે, ઓલ ટેરેન વ્હીકલ છે, ક્યાંય પણ ટ્રાવેલ કરી શકે. સો ઓલ ધીસ આર વેરી વેલકમ સ્ટેપ્સ. જી જયદેવભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ધન્યવાદ. ત્યારે વડાપ્રધાન મોદી જે આ સુરતની મુલાકાતે છે, જેવી રીતે હવે સ્વનિર્ભરતા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, ત્યારે અત્યાર સુધી આપણે બીજા દેશો પર ડિપેન્ડન્ટ હતા કે ત્યાંથી હથિયારો મંગાવવા પડતા હતા. જેવી રીતે S-400 જેનું ઓપરેશન સિંદૂર વખતે ખૂબ જ મહત્વનું યોગદાન રહેલું છે. S-400 જે ઇન્ટરસેપ્ટ કરતું હતું મિસાઇલોને, ડ્રોનને, તેનું ખૂબ જ મહત્વનું યોગદાન રહેલું છે. તે રશિયા પાસેથી ભારતે પામેલી છે, રશિયાએ ભારતને તે આપી હતી. તે રીતે હવે ભારત પોતાના જ હથિયારો પોતે જ બનાવશે અને જે સ્વનિર્ભરતા છે, જે વડાપ્રધાન મોદી હંમેશા કહેતા આવ્યા છે
છીએ કે આપણે સ્વનિર્ભર બનવાનું છે, સ્વનિર્ભરતા પર આગળ વધવાનું છે. હવે હથિયારો એટલે કે ડિફેન્સના ક્ષેત્રમાં પણ ભારત સ્વનિર્ભર બનવા જઈ રહ્યું છે. L&T જે હજીરા પ્લાન્ટ છે તેનું તેમાં ખૂબ જ મહત્વનું યોગદાન રહેલું છે, કેમ કે ભારત પોતે જ હવે હથિયાર બનાવશે, જેથી જેવી રીતે પાકિસ્તાનનો ઓપરેશન સિંદૂર વખતે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે, તેવી રીતે હવે આ હથિયારો થકી ભારત એક મજબૂત દેશ બનવા જઈ રહ્યું છે. આપણી સાથે વિજયભાઈ દેસાઈ જોડાયા છે. વિજય, આ વડાપ્રધાન મોદીની મુલાકાત સ્વનિર્ભરતામાં ભારતનું એક પગલું. સ્વનિર્ભરતા અને આત્મનિર્ભર ભારતની પહેચાનની સાથે સાથે એક આ વૈશ્વિક લેવલે પણ સંદેશ આપવાનો એક પ્રયાસ છે, કારણ કે જે L&T ની અંદર જે ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ છે તેમણે મુલાકાત લીધી હતી, અને આ પ્લાન્ટ એટલા માટે એક વિશેષતા ધરાવે છે કે જેને ઇલેક્ટ્રોલાઇઝર પ્લાન્ટ તરીકે અત્યારે ઓળખાય છે. એ વૈશ્વિક સ્તરે એક મોટો સંદેશ આપવાનો પ્રયાસ એ છે કે આ આખો અત્યાધુનિક પ્લાન્ટ છે તે સંપૂર્ણપણે જે નવીનીકરણીય ઉર્જા એટલે કે સોલાર પાવર અને અદ્યતન બેટરી સ્ટોરેજનો સિસ્ટમનો ઉપયોગ કરે છે. ને આ જે ગ્રીન પ્લાન્ટ છે તેમાં પાણીના જે ઇલેક્ટ્રોલિસિસ દ્વારા પ્રત્યેક દિવસ 45 કિલોગ્રામ જેટલો ગ્રીન હાઇડ્રોજન છે તેનું ઉત્પાદન કરવામાં આવે છે, જે પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવા માટેની જે આ ટેકનોલોજી છે કે એ ટેકનોલોજી આગામી સમયની અંદર બહુ મોટી ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. કારણ કે એક તરફ જ્યારે વૈશ્વિક લેવલે જે પ્રકારના ટેન્શન સર્જાયેલા છે ને ઉર્જા સંકટ મોટાભાગના દેશોની અંદર જોવા મળી રહ્યું છે, તો એ અરસાની અંદર આ પ્રકારની ટેકનોલોજી આગામી દિવસોની અંદર ઘણી અત્યંત ઉપયોગી થઈ શકે છે. ને સાથે સાથે સૌથી અગત્યનું આ પ્લાન્ટની મુલાકાત દરમિયાન એ પણ રહ્યું છે કે PM મોદીએ જે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા છે તેની અંદર L&T દ્વારા જે નિર્માણ કરવામાં આવ્યું છે કે જે ભારતીય સેનાઓ માટે જરૂરી સાધન કહી શકાય તેવા સાધનો અને જે ટેન્ક, તોપ અને એર ડિફેન્સ સિસ્ટમ છે તે તમામને અલગ અલગ પ્લાન્ટની અંદર જઈને નિહાળી છે. તેમાં સૌથી પહેલા તેમણે જે તીર ડ્રોન એર ડિફેન્સ સિસ્ટમ અને CIWSS રડાર સિસ્ટમ જે છે એ બંને પ્રોજેક્ટને નિહાળ્યા છે. અને સાથે એટલા માટે આ જે તીર ડ્રોન એર ડિફેન્સ સિસ્ટમ અગત્યની છે કે જે પ્રભાવશાળી માનવામાં આવે છે, જે માનવરહિત એરિયલ ટાર્ગેટ સિસ્ટમ છે, જેને રક્ષા ક્ષેત્રની અંદર ખાસ કરીને એન્ટી મિસાઇલ અને આધુનિક હથિયારોના પરીક્ષણ માટે વિશેષ રૂપે ડિઝાઇન કરવામાં આવી છે. અને સાથે જે CIWS પ્રોજેક્ટ છે તે એક સ્વદેશી રડાર અને રક્ષા પ્રણાલી છે, જે ખાસ કરીને ભારતીય વાયુસેનાના જે એરબેઝ છે તેની સુરક્ષા અને હવાઈ ક્ષેત્રના રક્ષણ માટે સ્થાનિક સ્તરે વિકસિત અને નિર્મિત કરવામાં આવેલી છે. આ ઉપરાંત અગત્યનું એક છે K9 વ્રજ હોવિત્ઝર ગન ફેસિલિટી, જે L&T દ્વારા નિર્માણ કરવામાં આવેલી છે. આ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની મુલાકાત પણ તેમણે લીધી. અને સાથે એટલા માટે અગત્યનું છે કે આ ભારે વજનની હોવા છતાં આ જે K9 વ્રજ હોવિત્ઝર ગન છે તે અત્યંત ઝડપથી આગળ વધવાની અને ગમે તેવા વિષમ વાતાવરણની અંદર પણ દુશ્મનના સૈન્ય પર પળકવારની અંદર ત્રાટકવાની તેની ક્ષમતા છે, જે ભારતીય સેના માટે અત્યંત અગત્યનું માનવામાં આવે છે. અને સાથે જે L&T પ્રિસિઝન એન્જિનિયરિંગ આ જે પ્લાન્ટ છે જેની અંદર જોરાવર લાઇટ ટેન્ક જે અગાઉથી જ ભારતીય સેનાની અંદર સામેલ થયેલી છે, અને લદ્દાખની અંદર જે LAC પર છે અતિ ઊંચાઈ ધરાવતા જે દુર્ગમ પહાડી ક્ષેત્રો છે કે જ્યાં અગાઉથી તેને તૈનાત પણ કરવામાં આવેલી છે, તો એ પ્લાન્ટનું પણ PM મોદીએ અહીં નિરીક્ષણ કર્યું છે. અને સાથે અધિકારીઓ પાસેથી એ જાણકારી મળી છે કે આગામી સમયની અંદર આ જે તોપના જે નિર્માણ કાર્ય છે તેને લઈને અને ભવિષ્યની અંદર સેનાની અંદર તેનો કયા પ્રકારે ઉપયોગ થઈ શકે છે તે તમામ બાબતોની રજની માહિતી તેમણે મેળવી છે. કારણ કે આ જે જોરાવર લાઇટ ટેન્ક છે, લાઇટના આધાર પરથી સ્પષ્ટ થાય છે કે તે ઓછા વજનની છે, અને ઓછો વજન હોવાને કારણે તેને સરળતાથી કોઈ પણ ઊંચાઈ પર લઈ જવા માટે હેલિકોપ્ટર મારફતે કે વિમાન મારફતે તેને સરળતાથી એરલિફ્ટ પણ કરી શકાય છે. એટલે ખાસ કરીને જે LAC એટલે કે જે હિમાલયન રેન્જ પર જે બોર્ડર વિસ્તાર છે કે જ્યાં જ્યારે સેનાને જરૂરિયાત પડે તે અરસાની અંદર આ ટેન્ક અત્યંત અગત્યની અને ઉપયોગી સાબિત થઈ શકે છે. એટલે કે L&T નો આ જે તેમનો જે આ પ્રવાસ છે, મુલાકાત છે, તેની અંદર આત્મનિર્ભર ભારત, સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભરતાની સાથે સાથે પર્યાવરણ બચાવ અને ઉર્જા ક્ષેત્રે જે આત્મનિર્ભરતા છે એ તમામ પાસાઓને સાંકળીને જોવામાં આવી રહ્યો છે. કારણ કે L&T ની અંદર આ તમામ બાબતોનું જે પ્રોજેક્ટ છે, આ તમામ બાબતોને લગતા જે પ્લાન્ટ છે તેઓએ પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને તેની માહિતી મેળવી છે. અને ત્યારબાદ તેઓ હવે સુરત રવાના થશે કે જ્યાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે અન્ય વિકાસ કાર્યો છે તેનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવાના છે. ત્યારબાદ સાંજે દમણની અંદર પણ વિકાસ કાર્યો છે તેની ભેટ આપવાના છે. जी, माननीय प्रधानमंत्री मोदी साहब का जो आह्वान है कि पेट्रोल और डीजल का उपयोग कम करें, घर से काम करें, सिंगल व्यक्ति के लिए कार का उपयोग ना करें, EV कार का उपयोग करें,
ये जो उन्होंने कहा है उसका आज मोदी साहब के ही कार्यक्रम के अंदर हम लोग उसका प्रदर्शन कर रहे हैं। हम उनकी प्रेरणा में से ही आज ये काम कर रहे हैं। हम लोग करीब 100 ईवी बाइक के साथ, 2 ईवी कार के साथ और पैदल यात्रा के साथ लोग हमारे साथ जुड़ते गए हैं और इस तरह से हम इस कार्यक्रम में शामिल हो रहे हैं। આજે તમે પદયાત્રા કરી અને હર્ષભાઈ સાયકલ યાત્રા जो हमें ईवी बाइक સાથે 100 ईवी बाइक સાથે 2 ईवी કાર સાથે અને બાકી પદયાત્રા સાથે અમે જોડાયા છે। અલગ અલગ જગ્યાથી લોકો અમારી સાથે જોડાતા ગયા અને એ જ બતાવે છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આહવાનને લોકો સપોર્ટ કરી રહ્યા છે। લોકો વૈશ્વિક પરિસ્થિતિને પણ સમજે છે અને એટલા જ માટે દેશ માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની અપીલને માન આપીને લોકો ધીમે ધીમે એ તરફ વળી રહ્યા છે અને એના જ કારણે આજે દેશમાં જે પરિસ્થિતિ ઊભી છે એનો સામનો કરવા માટે દેશ એકત્રિત થઈ રહ્યો છે। 18,000 કરોડની વિકાસની ભેટ સુરતને જો માન્ય મોદી સાહેબના સમયમાં તો તમને આવી ભેટો મળતી જ હોય છે। આજે 18,000 કરોડની જે ભેટ મળી રહી છે એના માટે રાજનીતિમાં પહેલીવાર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વાગત માટે એમના કાર્યક્રમમાં જોડાવા માટે સુરત શહેરના હજારો નાગરિકો 5.5 કિલોમીટરથી વધારે સાયકલ ચલાવીને આ કાર્યક્રમમાં જોડાવા માટે આવ્યા છે। હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનું છું કે આપ સાહેબ પર દેશના પ્રત્યેક નાગરિકોની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા જ આવી ગરમીમાં સુરત શહેરના મોટા વેપારીઓથી લઈને ચા વેચવાવાળા સુધી, વૃદ્ધોથી લઈને યુવાનો સુધી આ ગરમીમાં સાયકલ ચલાવીને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સાંભળવા માટે અહીંયા પહોંચ્યા છે। ₹18,000 કરોડ રૂપિયાના આ જે કામો એ લોકોના સુખાકારી માટેના કેટલાક લોકાર્પણ થશે, કેટલાક ખાતમુહૂર્ત થશે અને આ યાત્રા રાજ્યના મુખ્યમંત્રી માનનીય મોદી સાહેબ હતા ત્યારથી ચાલુ છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર એમના માર્ગદર્શન નીચે, હર્ષભાઈના માર્ગદર્શન નીચે આ યાત્રા એ અવિરતપણે વિકાસની આ યાત્રા, વણથંભી વિકાસની યાત્રા એ સમગ્ર ભારત વર્ષમાં મોદી સાહેબના નેતૃત્વમાં ચાલી રહી છે। માનનીય મોદી સાહેબનું આ પવિત્ર તાપીની ધરતી ઉપર પવિત્ર મહાપુરુષનું સ્વાગત છે। આપણે જાણીએ છીએ કે ભારતે વિશ્વની હરીફાઈમાં આગળ વધી રહ્યું છે। એલએનટીમાં પણ આજે માનનીય મોદી સાહેબે સમગ્ર વિશ્વને અચંબામાં પામી શકે એ પ્રકારની આપણી કુવત, આપણી કુશળતા એ માનનીય મોદી સાહેબે વિશ્વને બતાવી છે। આપણે સૌ માટે ગૌરવની વાત છે। ભારત એ હવે કોઈ કમજોર ભારત નથી। હવે ભારત એ સશક્ત, મજબૂત અને વિશ્વને જે જોઈએ એ પ્રોવાઈડ કરી શકે એવું આત્મનિર્ભર ભારત તરફ ડગલા માંડી રહ્યું છે। ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે મોદી સાહેબે એમના વિઝનથી સમગ્ર વિશ્વમાં ન હોય એ પ્રકારની ભેટો એ ન માત્ર ભારતને, વિશ્વને આપી છે, એમાંની એક ભેટ છે। જીતુભાઈ વાઘાણીએ પણ કહ્યું કે હવે આપણું સ્વનિર્ભર ભારત છે, આત્મનિર્ભર ભારત છે, વિશ્વને બતાવશે કે આ આજનું ભારત છે। હજીરામાં જે ઇલેક્ટ્રોલાઇઝર પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી છે, ઇલેક્ટ્રોલિસિસ દ્વારા ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન અહીં થશે। પ્રદૂષણ ઘટાડવા આ ગેમ ચેન્જર સાબિત થશે। આ જે ટેકનોલોજી છે જેનું વડાપ્રધાન મોદીએ નિરીક્ષણ કર્યું છે, પ્રદૂષણ ઘટાડવા માટે ગેમ ચેન્જર સાબિત થવાની છે। તીર ડ્રોન એર ડિફેન્સ સિસ્ટમને પીએમ મોદીએ નિહાળી છે। જે તીર ડ્રોન એર ડિફેન્સ સિસ્ટમ છે તે પણ ખૂબ જ મહત્વની છે। સ્વદેશી રડાર, રક્ષા પ્રણાલી, CIWS પ્રોજેક્ટ પણ વડાપ્રધાન મોદીએ અહીં નિહાળ્યો છે। K9 વ્રજ હોદ્વિઝ
ફ્રીઝર અને જે ગન ફેસિલિટી છે તેની પણ મુલાકાત લઈને તેનું પણ નિરીક્ષણ કર્યું છે. આ 45 મિનિટની મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ તમામ હથિયારોનું નિરીક્ષણ કર્યું છે, તેની માહિતી મેળવી છે. પડે પડની અપડેટ જે હથિયારોની હોય તે વડાપ્રધાન મોદીએ ત્યાંના અધિકારીઓ પાસેથી લીધી છે. જોરાવર લાઇટ ટેન્કનું પણ વડાપ્રધાન દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. પ્રત્યક્ષ નિરીક્ષણ તેનું કરવામાં આવ્યું છે. મેક ઇન ઇન્ડિયા હેઠળ જોરાવર ટેન્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે મેક ઇન ઇન્ડિયા પગલું ભરવામાં આવી રહ્યું છે, જોરાવર ટેન્ક જે છે તેના હેઠળ તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનું પણ પ્રત્યક્ષ નિરીક્ષણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ દ્વારા અહીં કરવામાં આવ્યું છે. સરળતાથી જોરાવર ટેન્કને એરલિફ્ટ કરી શકાય છે, એટલે કટોકટીની સ્થિતિમાં આ ખૂબ જ મહત્વનું જે જોરાવર ટેન્ક છે તે માનવામાં આવી રહ્યું છે, કેમ કે અત્યાર સુધી કોઈ એવું ટેન્ક નહોતું જેને સરળતાથી એરલિફ્ટ કરાય, પરંતુ જોરાવર ટેન્ક મેક ઇન ઇન્ડિયામાં જે ઇન્ડિયામાં જ બન્યું છે, ભારતમાં બન્યું છે, જેને સરળતાથી એરલિફ્ટ પણ કરી શકાય છે. તેનું પણ પ્રત્યક્ષ નિરીક્ષણ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ અહીં હજીરા પ્લાન્ટમાં કર્યું છે. હજીરા L&T ડિફેન્સ પ્લાન્ટની જે મુલાકાત લીધી, જે હથિયારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું, તેમાં જોરાવર ટેન્કનું પણ, જે આપ જોઈ રહ્યા છો જોરાવર ટેન્ક દેખાઈ રહ્યો છે, તેનું નિરીક્ષણ કર્યું છે. આને સરળતાથી એરલિફ્ટ કરી શકાય છે. દુર્ગમ ક્ષેત્રો માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. જેવા વિસ્તારો હોય, જેવા ક્ષેત્રો હોય જ્યાંથી એરલિફ્ટ કરીને આપણે બીજી જગ્યાએ લઈ જઈ શકવું હોય, તેના માટે જોરાવર ટેન્કને ખાસ મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયામાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. એટલે વડાપ્રધાને જે એક હથિયાર છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે તમામનું નિરીક્ષણ કર્યું છે. અને સાથે જ મહત્વની વાત કરીએ તો જે ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ છે, એટલે કે પ્રદૂષણ ઘટાડવામાં તેનું ખૂબ મહત્વ રહેલું છે. ઇલેક્ટ્રોલિસિસ દ્વારા ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવામાં આવે છે. તે પ્રદૂષણ અત્યારે હાલની સ્થિતિમાં AQI ખૂબ જ હાઈ જઈ રહ્યો છે. પ્રદૂષણ ખૂબ જ સમગ્ર વિશ્વની વાત કરીએ કે દેશની વાત કરીએ કે પ્રદૂષણ વધી રહ્યું છે, તેને ઘટાડવા માટે ગેમ ચેન્જર સાબિત થશે આ ટેકનોલોજી. જે ઇલેક્ટ્રોલિસિસ દ્વારા ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી છે તે ગેમ ચેન્જર સાબિત થવાની છે. જે હથિયારોની સાથે સાથે આ ટેકનોલોજીનું પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ અહીં નિરીક્ષણ કર્યું છે. એટલે કે જે વિકાસ કાર્યોની ભેટ મળવાની છે તેમાં પણ આ એક મુલાકાત મહત્વની છે. આના પછી વડાપ્રધાન મોદી કરોડોના વિકાસ કાર્યોની ભેટ જનતાને આપવાના છે, દક્ષિણ ગુજરાતને આપવાના છે. સુરત અને દમણની મુલાકાતે જ્યારે તેઓ છે ત્યારે મેક ઇન ઇન્ડિયા હેઠળ આ તમામ નિરીક્ષણ તેઓ કરી રહ્યા છે. જે હથિયારો છે તે મેક ઇન ઇન્ડિયા હેઠળ હવે ભારતમાં જ બનશે, વિશ્વને બતાવી દેવામાં આવશે. જેવી રીતે ઓપરેશન સિંદૂર કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો, તે રીતે હવે આ હથિયારો દ્વારા મેક ઇન ઇન્ડિયા એટલે કે આત્મનિર્ભર ભારત, સ્વનિર્ભર ભારત થકી હવે આપણે એ આયોજન કર્યું છે કે વડાપ્રધાન મોદી આ સુરતના મુલાકાતે પહોંચ્યા છે ત્યારે આ પ્લાન્ટની મુલાકાત તેઓ દ્વારા લેવામાં આવી છે. ત્યારે જ્યારે સીએમ ત્યારે પહોંચ્યા હતા સુરત, ત્યારે તેમના કાફલામાં 2 કાર, જ્યારે ગઈ વખતે વડાપ્રધાન મોદી વડોદરા આવ્યા ત્યારે તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી, વૈશ્વિક સ્થિતિને લઈ જઈ ઈંધણની બચત કરવાની અપીલ કરવામાં આવી હતી. ત્યારે હર્ષભાઈ સંઘવી તો સાયકલિંગ કરીને ત્યાં પહોંચ્યા હતા. બાઇક પર પોલીસે પેટ્રોલિંગ કર્યું છે. એટલે વડાપ્રધાનની જે અપીલ છે તેનું ખૂબ જ માન રાખવામાં આવ્યું છે. અપીલને સૌએ આવકારી છે. નેતા હોય, મંત્રી હોય કે પછી પોલીસ કર્મી હોય, વડાપ્રધાન નરેન્દ્રભાઈની અપીલને આવકારીને સૌ કોઈ આ પગલું ભર્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ છે આજે, તે અવસરે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓએ વૃક્ષારોપણ પણ કર્યું હતું અને પછી હજીરા પ્લાન્ટની મુલાકાત લઈ રહ્યા છે. 45 મિનિટ એટલે કે 4:15 વાગ્યા સુધી, 4:15 કલાક સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ આ મુલાકાત લેવાના છે. વતનમાં અત્યારે વિકાસ પુરુષ આવી ગયા છે. હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો પ્લાન્ટની મુલાકાત તેઓ લઈ રહ્યા છે. આપ જોઈ શકો છો મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હથિયારોની સાથે સાથે જે રીતે વાત કરી કે પ્રદૂષણ ઘટાડવા માટે જે ગ્રીન ટેકનોલોજી છે તેનું પણ નિરીક્ષણ વડાપ્રધાન કરી રહ્યા છે. સાથે જ આ કંપનીના ચેરમેન અને ટોચના એન્જિનિયરોની હાજરીમાં આ મુલાકાત તેઓ કરી રહ્યા છે. જે ટોચના એન્જિનિયરો છે, કંપનીના ચેરમેન છે, આ મુલાકાત દરમિયાન હાજર છે. સાંજે 4:15 વાગ્યે સુરતના ઐતિહાસિક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે તેઓ જવાના છે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત મુખ્ય જાહેર કાર્યક્રમમાં વડાપ્રધાન ડિજિટલ માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિકાસના દ્વાર ખોલવાના છે. અનેક વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ આ મુલાકાત પછી વડાપ્રધાન મોદીના હસ્તે થવાના છે. આજની દિવસની તેઓ ગુજરાતની મુલાકાતે છે, દમણ પણ જવાના છે, સુરત અને દમણની મુલાકાતે છે. 6:15ની આસપાસ તેઓ સંઘ પ્રદેશ દમણ જવા રવાના થશે. તેમના હસ્તે 3000 કરોડથી વધુના વિવિધ વિકાસ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે ત્યાં. એટલે કે આજના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈના વરદ હસ્તે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ
અને નર્મદા સહિતના 7 જિલ્લાઓ માટે અંદાજિત 18,778 કરોડના વિવિધ 8 વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ જનતાને મળવાની છે. આ મેગા પ્રોજેક્ટ્સમાં 13,926 કરોડના મહત્વાકાંક્ષી કાર્યોનું લોકાર્પણ પણ કરવામાં આવશે. અત્યારે તો તેઓ હજીરા પ્લાન્ટની મુલાકાત લઈ રહ્યા છે. એન્જિનિયરો હોય કે પછી કંપનીના ચેરમેન હોય તે તેમને વિગતવાર માહિતી એન્જિનિયરો દ્વારા આપવામાં આવી રહી છે. ટેન્ક પણ જેવી રીતે જોરાવર ટેન્ક પણ જોયું તેની પણ માહિતી આપવામાં આવી છે. સીએમના 2 કારના કાફલા સાથે મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા છે, તો હર્ષભાઈ સંઘવી ઉદ્યોગકારો સાથે સાયકલ રેલી કાઢીને સભા સ્થળે પહોંચ્યા. મહત્વપૂર્ણ